વિશ્લેષણમાં આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે જે મને તમને દરેક લોકોને સ્પર્શી રહ્યો છે. ખૂબ જ અગત્યનો મુદ્દો કોરોના. કોરોના શબ્દ સાંભળતાની સાથે જ કોરોના કાળ એટલે કે લોકડાઉન સમયની જે તસવીરો છે એ સામે આવી જાય છે, સ્વાભાવિક છે. પરંતુ ફરીથી એક વખત કોરોનાનો નવો વેરિયન્ટ કે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, JN1 વેરિયન્ટ, કે જેના કેસ ન માત્ર ભારતમાં પરંતુ ભારતના ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. એક અઠવાડિયામાં 787 નવા કેસ મળી આવ્યા અને સાથે જ દેશભરની વાત કરીએ તો દેશભરમાં 787 એક અઠવાડિયામાં કેસ નોંધાયા છે. તેની સામે 9 લોકોનો જીવ એક અઠવાડિયામાં જ ગયો. આખરે કોરોનાનો આ નવો વેરિયન્ટ શું છે, તે કેટલો ખતરનાક છે, તે કોને થઈ શકે, તેના માટે સાવચેતી શું રાખવી પડશે તેનાથી બચવા માટે, અને ખાસ કરીને જે લોકોએ રસી લીધેલી છે તો શું રસી અપાયેલા લોકોને પણ ફરીથી આ કોરોના થઈ શકે, આ તમામ સવાલો પણ છે. આપણે વિશ્લેષણમાં આપણી સાથે એક તબીબને પણ જોડીશું, તેમની સલાહ પણ લઈશું. પરંતુ તે પહેલા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસ કેટલા છે. તો ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસ 10 દિવસમાં 183 નવા કેસ નોંધાયા, એટલે કે છેલ્લા 10 દિવસમાં સતત કોરોનાના કેસના આંકડા વધ્યા, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી 131 કેસ છેલ્લા 10 દિવસમાં સામે આવ્યા. રાજકોટ કોર્પોરેશનમાંથી 15 કેસ સામે આવ્યા છે. તો આ સાથે જામનગર કોર્પોરેશનમાંથી પણ 10 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. ગાંધીનગર કોર્પોરેશનમાંથી પણ 5 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશનમાંથી પણ 4 કોરોનાના કેસ સક્રિય છે. મહેસાણામાંથી 3, મહેસાણામાંથી 6 અને કચ્છમાંથી પણ 3 કેસ સામે આવ્યા છે. આ સાથે જ બનાસકાંઠામાંથી 2 કેસ સામે આવ્યા છે. ખેડામાંથી પણ 2 કેસ સામે આવી ચૂક્યા છે. આણંદ, ભરૂચ, પાટણ, વલસાડમાંથી 1 કેસ સામે આવ્યા છે. આ તમામ કેસ JN1 વાયરસના છે. ગુજરાતમાં 19 મેના રોજ હતો કોવિડ પોઝિટિવનો આંક 7, જે છેલ્લા 10 દિવસમાં વધીને 183 થઈ ગયું છે. એટલે કે 7 થી 183 સુધીનું સફર માત્ર ને માત્ર 10 દિવસની અંદર જ JN1 વાયરસે કાપી લીધું છે. હવે આ તો થઈ ગુજરાતના કેસની વાત, પરંતુ ભારતમાં પણ અનેક રાજ્ય એવા છે કે જ્યાં કોરોનાનો કેસના જે આંકડો છે સતત વધી રહ્યો છે, તેની સામે મૃત્યુ આંક પણ નોંધાઈ રહ્યો છે. ભારતમાં કેટલા સક્રિય કેસ છે, કયા રાજ્યમાં કેટલા કેસ છે અને કયા રાજ્યમાં મૃત્યુ આંક ક્યાં પહોંચ્યો છે તે પણ ડેટા જોઈ લઈએ. 28 મે 2025 એટલે કે ગઈકાલે સાંજ સુધીના જે ડેટા છે તે ડેટા મુજબ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે ક્યાં કેટલા કેસ નોંધાયા છે, ભારતમાં હાલમાં કેટલો આંકડો છે. તો 28 મે 2025 સાંજ સુધીના ડેટા મુજબ ભારતમાં કુલ 1010 સક્રિય કોરોનાના કેસ છે. એટલે કે ગઈકાલે સાંજ સુધીમાં 1010 કેસનો આંકડો નોંધાઈ ચૂક્યો હતો. એમાં કેરળમાં 430 સક્રિય કેસ, 2 મૃત્યુ, એટલે કે કેરળમાં 430 કેસની સામે 2 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં 210 સક્રિય કેસ છે, જેની સામે 5 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. દિલ્હીમાં 104 સક્રિય કેસ છે, જેની સારવાર ચાલી રહી છે. તમામ લોકો હોમ આઇસોલેશનમાં છે. ગુજરાતમાં 83 સક્રિય કેસ છે, એટલે કે જે 183 કેસ નોંધાયા છે તેમાંથી હાલમાં 83 કેસ તો સક્રિય છે. તમિલનાડુમાં 69 સક્રિય કેસ છે. આ એ રાજ્યો છે કે જ્યાં કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. કર્ણાટકમાં 47 સક્રિય કેસ છે, જેની સામે 1 મૃત્યુ પણ નોંધાઈ ચૂક્યું છે. એટલે કે કર્ણાટકમાં પણ 1 મૃત્યુ થયું છે. ઉત્તર પ્રદેશમાં 15 સક્રિય કેસ છે અને આ તમામ લોકોની સારવાર ચાલી રહી છે. હાલમાં તમામ લોકોની સ્થિતિ સ્ટેબલ છે. રાજસ્થાનમાં 13 સક્રિય કેસ છે, જેની સામે 2 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે કે રાજસ્થાનમાં પણ મૃત્યુઆંક 2 પર પહોંચી ચૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં 12 સક્રિય કેસ છે. પશ્ચિમ બંગાળમાં હજુ સુધી કોઈનું મૃત્યુ નથી થયું, એ રાહતની વાત છે. હરિયાણા અને પુડુચેરીમાં 9 સક્રિય કેસ છે અને આ જે તમામ દર્દીઓ છે હાલ હોમ આઇસોલેશન હેઠળ છે. આંધ્રપ્રદેશમાં પણ 4 સક્રિય કેસ છે અને 4 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં 2 સક્રિય કેસ છે અને 1 દર્દીનું મૃત્યુ નોંધાઈ ચૂક્યું છે. એટલે કે મધ્યપ્રદેશમાં પણ 1 મૃત્યુઆંક છે. આ સાથે તેલંગાણા, છત્તીસગઢ, ગોવામાં પણ 1 સક્રિય કેસ છે અને હાલમાં એ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. આ તમામ એ દર્દીઓ છે કે JN1 વાયરસ હેઠળ સક્રિય થયા છે અને તમામ લોકોની સારવાર ચાલી રહી છે. 11 મૃત્યુ પણ નોંધાઈ ચૂક્યા છે. હવે વાત થઈ રહી છે JN1 વાયરસની, તો સાથે જ ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીશું કે આ JN1 વાયરસ છે શું, ક્યાંથી ઉદ્ભવ્યો, કેવી રીતે ફેલાઈ શકે છે. કારણ કે તમે જોયું હશે કે કોરોના કાળની અંદર અલગ અલગ જે વેવ હતી તેમાં અલગ અલગ કોરોનાના જે વાયરસનો વેરિયન્ટ છે એ સામે આવતો ગયો, તેના સ્ટ્રેન સામે આવતા ગયા.
આ JN1 વાયરસ છે એ ઓમિક્રોનનું જ એક સ્ટ્રેન છે. ગ્રાફિક્સના માધ્યમથી આવો સમજીએ કે JN1 વાયરસ શું છે. તો હાલમાં દેશમાં કોરોનાના 4 નવા વેરિયન્ટ હાજર છે, એટલે કે વર્તમાન સમયમાં 4 વેરિયન્ટ હાજર છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી સિક્વન્સ કરાયેલા આ 4 વેરિયન્ટ્સ છે અને આ જે 4 વેરિયન્ટ્સ છે એ તમામ ઓમિક્રોનના પેટા પ્રકારો છે. તમને જણાવી દઉં કે 2021માં WHO દ્વારા B1.1.529 આ જે કોરોનાનો નવો વેરિયન્ટ હતો, એક સ્ટ્રેન હતો જેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું હતું. 2021માં WHOએ આ નામ આપ્યું હતું. LF7, XFG, JN1 અને NB181 આ 4 જે સ્ટ્રેન છે અત્યારે સક્રિય છે. એમાંથી JN1 ભારતમાં સૌથી સામાન્ય પ્રકાર કહેવાય છે. તબીબોનો આ મત છે. જીનોમ સિક્વન્સિંગમાં પરીક્ષણ કરાયેલા લગભગ 53% નમૂનાઓમાં આ JN1 વાયરસ છે એ હાજર જોવા મળ્યો હતો. એટલે કે તબીબના મતે આ સામાન્ય છે. શરૂઆત ઓગસ્ટ 2023માં લક્ઝમબર્ગમાં થઈ હતી. આ જે JN1 છે તેની શરૂઆત 2023માં થઈ હતી. ભારતમાં તેનો પહેલો કેસ ડિસેમ્બર 2023માં કેરળમાં નોંધાયેલો. એટલે કે આજથી 1.5 વર્ષ પહેલા. JN1 ને પિરોલા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જે JN1 વાયરસ છે એ કોવિડ-19 કરતા 50 થી 70% વધુ ચેપી છે. એટલે કે સંક્રમણ શક્તિ એની વધારે છે. JN1 વધુ સરળતાથી ફેલાય છે પણ ગંભીર નથી, એટલે કે તેમાં ગંભીર લક્ષણો નથી આવતા. સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે. લક્ષણો થોડા દિવસોથી લઈને અઠવાડિયા સુધી રહી શકે છે. ખાસ કરીને કેટલાક જે કોમોર્બિડ પેશન્ટ છે કે જેને કોઈ બીજી બીમારી છે તેમણે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. હવે લક્ષણોની વાત થઈ રહી છે તો સામાન્ય રીતે કોઈ પણ વાયરસ છે કે બેક્ટેરિયા છે કે જ્યારે માણસના શરીરમાં એ પ્રવેશ કરે છે ત્યારે તે તેનું કામ કરવાનું શરૂ કરી દે છે, તેની અસર દેખાવાની શરૂ થઈ જાય છે. ત્યારે માણસના શરીરમાં કેટલાક બદલાવો દેખાય છે, કેટલાક જે ચિહ્નો છે આપણને જોવા મળે છે. હવે આ જે JN1 વાયરસ છે એ માણસના શરીરમાં પ્રવેશે છે ત્યારબાદ માણસ જ્યારે સંક્રમિત થાય છે ત્યારે તેના શરીરમાં કેવા બદલાવો આવે છે, કેવા લક્ષણો જોવા મળે છે. ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે JN1ના જે 11 લક્ષણો છે તો એક તો માથાનો દુખાવો છે, આંખોમાં બળતરા થવી, તાવ, સૂકી ઉધરસ, સ્વાદ કે ગંધનો અભાવ, ગળું સૂકું થવું, વહેતું અથવા બંધ નાક, થાક લાગવો, સ્નાયુમાં દુખાવો, ઝાડા કે ઉલટી. આ લક્ષણો જો તમારા શરીરમાં દેખાઈ રહ્યા છે તો સામાન્ય રીતે આપણે બદલાતી સિઝનના કારણે પણ આવા લક્ષણો દેખાય છે કે સામાન્ય વાયરલ ફીવર છે કે એવું માનીને પણ આપણે બેસી રહીએ છીએ. જો તમારા શરીરમાં આ પ્રકારના કોઈ બદલાવ દેખાય છે કે આવા કોઈ લક્ષણ દેખાય છે તો તુરંત જ તમે તબીબનો સંપર્ક કરો અને કોરોનાનો ટેસ્ટ કરાવો. કારણ કે JN1 વાયરસ છે એ વાયરસથી જો તમે સંક્રમિત થયા હોવ તો આવા લક્ષણો તમારા શરીરમાં દેખાઈ શકે છે. હવે વાત થાય છે કે આ વાયરસ કેવી રીતે ફેલાય છે, કેવી રીતે એ અન્ય વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે, કેવી રીતે એનો ચેપ લાગે છે એ જાણવું પણ એટલું જ અગત્યનું છે. તો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે આ જે JN1 વાયરસ છે એ કેવી રીતે ફેલાય છે. તો જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ ખાંસી, છીંક અથવા વાત કરે છે તો એવા સમયે જે આ વાયરસ છે એ ફેલાઈ શકે છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સીધા અથવા શારીરિક સંપર્ક દ્વારા પણ, એટલે કે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત છે તેની સાથે સીધા સંપર્કમાં તમે આવો તો પણ તમને ચેપ લાગી શકે છે. વાયરસ વસ્તુઓની સપાટી પર ટકી શકે છે, એટલે કે જેવી રીતે આપણે કોરોના કાળ દરમિયાન કહેતા હતા કે જે વાયરસવાળા હાથ હોય એટલે સેનેટાઈઝ કરવાનું એ માટે જરૂરી છે. દરવાજાના હેન્ડલ કે મોબાઈલ ફોન જેવી વસ્તુઓનો સ્પર્શ કરવાથી પણ ચેપ લાગી શકે છે. ભીડવાળી અથવા તો નબળી હવાની અવરજવર વાળી જગ્યાઓમાં પણ આ વાયરસ સક્રિય હોઈ શકે છે, એટલે એવી જગ્યાઓ પણ જરૂરિયાત ન હોય તો જવાનું ટાળવું જોઈએ. આ વાયરસ કેવી રીતે ફેલાય એ વાત થઈ કે આપણે જ્યારે કોરોના કાળ દરમિયાન પણ એ બાબતનું ધ્યાન રાખતા હતા કે સેનેટાઈઝરનો ઉપયોગ કરતા હતા, વારંવાર હાથ સાબુ કે પાણીથી ધોતા હતા, સીધા કોઈના સંપર્કમાં ન આવતા હતા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા હતા અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ આપણે અટકાવતા હતા. શક્ય હોય તો માસ્ક પહેરતા હતા. તમામ વસ્તુ આપણે ફોલો કરતા હતા. એટલે ફરીથી આપણે આ બાબત જો શક્ય હોય તો ફોલો કરવી જોઈએ. હવે વાયરસ કોને વધુ પ્રભાવિત કરી શકે, એટલે કે આ વાયરસનો ચેપ કોને ઝડપથી લાગી શકે અને કોણ ઝડપથી સંક્રમિત થઈ શકે એ જાણવું પણ એટલું અગત્યનું છે. તો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે કોને વધારે ઝડપથી આ વાયરસનો ચેપ લાગી શકે.
તો 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો છે તેમને આ વાયરસ વધારે તેમના માટે જોખમ ઊભું કરી શકે છે. 1 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે તેને પણ આ JN1 પ્રભાવિત કરી શકે છે. નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા તમામ ઉંમરના લોકો એટલે કે કોઈ પણ વય જૂથના લોકો હોય પણ જો રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો તેને પણ આ વાયરસ જોખમ ઊભું કરી શકે છે. જે લોકો ખૂબ મુસાફરી કરે છે એટલે કે વધારે પડતી મુસાફરી કરે છે, ભીડભાડવાળી જગ્યાએ જાય છે તેવા લોકોને પણ ચેપ લાગવાનું જોખમ વધારે છે. જે લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને સંપૂર્ણ રસીકરણ કરાવ્યું નથી એટલે કે જે રીતે આપણે પહેલા પણ કહેતા હતા કે કોમોર્બિડ પેશન્ટ એટલે કે તેના શરીરમાં પહેલાથી જ કોઈ બીમારી છે, શુગર છે, પ્રેશર છે, આ ઉપરાંત કોઈ મોટી બીમારી છે તો એવા કિસ્સાઓમાં પણ ચેપ લાગવાની શક્યતાઓ વધારે છે. આ તમામ જે બાબતો છે આપણે સમજી લીધી. હવે અગત્યનું છે કે તબીબનો શું મત છે એ જાણવું પણ આપણા માટે એટલું જ અગત્યનું છે. આપણી સાથે MD ફિઝિશિયન ડોક્ટર ઉર્વી પટેલ પણ જોડાયેલા છે. તેમનો મત પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે શું સ્થિતિ છે હાલમાં. ઉર્વીબેન, સ્વાગત છે આપનું VTV ન્યૂઝમાં. ઉર્વીબેન, અત્યારે જે રીતે ફરીથી આ JN1 જે વાયરન્ટ છે એ વધી રહ્યો છે તો JN1 વાયરન્ટ વધી રહ્યો છે તો એ હવે કેટલું જોખમ ઊભું કરશે, શું લાગે છે તમને? જે વાયરસ છે એ માઇલ્ડ ફોર્મમાં છે એટલે કે એનાથી જે આપણે પાછળ કોવિડમાં જોયું હતું કે લોકો વધારે સિવિયરલી બીમાર પડતા હતા, ICU લાગતું હતું અને મૃત્યુ થતું હતું, એટલા બેડ કેસીસ નથી જોવા મળ્યા હમણાં સુધી. તો એવું માનવું છે કે આ જે વાયરસ છે એ ઘણું માઇલ્ડ છે અને વધારે બેડ તો નહીં થશે પણ આપણે એની કાળજી રાખવી ખૂબ અગત્ય છે કે આપણે એ ના થવું જોઈએ. આપણને એના માટે શક્ય તેટલું આપણે સાવચેતી રાખવી જોઈએ. જે મૃત્યુઆંક પણ નોંધાઈ રહ્યા છે, લગભગ 10 થી વધારે લોકોનો જીવ ગયો છે કોવિડના કારણે દેશભરમાં, તો તેનું શું કારણ? કેવા કિસ્સાઓમાં મૃત્યુનું જોખમ વધારે છે? જેમ કે તમે કીધું કે કોમોર્બિડ કન્ડિશન એટલે કે જે લોકો 65 વર્ષથી મોટી ઉંમરના છે કે જેમને ઓલરેડી પહેલાથી ફેફસાને લગતી કોઈ બીમારી છે, હૃદયને લગતો કોઈ રોગ છે, જેમને ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતું કે પછી BP છે, ક્યાં તો પછી જેમણે પહેલા વેક્સિનનો કોર્સ નથી પૂરો કર્યો, આવા બધા જે પેશન્ટ છે એ લોકોમાં આ જે ઓમિક્રોનનું જે વેરિયન્ટ છે એ વધારે બેડ થવાની શક્યતા છે અને એવા લોકોને ICU લાગે કે પછી એ લોકોને મૃત્યુનો રિસ્ક વધારે રહેશે. અચ્છા, તો આ જે વેરિયન્ટ છે એમાં ઓક્સિજન લેવલ ઓછું થવાની શક્યતાઓ ખરી કે આ વાયરસથી ચેપ લાગ્યો છે તો ઓક્સિજન લેવલમાં ફેરફાર આવે? કોઈ પણ વાયરસ જે આપણા ફેફસાને અસર કરે એ બધા જ વાયરસમાં એટલું રિસ્ક તો રહેશે પણ અત્યારના હાલ જોતા એવું માનવું છે કે આ વેવમાં એટલું ઓક્સિજનની ડિમાન્ડ નહીં થશે પેશન્ટને કેમ કે 50% વધારે લોકો ઓલરેડી ઇમ્યુનાઇઝ થઈ ગયા છે. એ લોકોએ ઓલરેડી વેક્સિન લઈ લીધી છે, હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે આપણા પાસે. તો એવું માની શકીએ અત્યારના હાલ જોતા કે એટલું બેડ નહીં થશે જેટલું પાછળની 3 વેવમાં આપણે નુકસાન જોયું છે. અચ્છા, તમારા જે તમામ તબીબોનો શું મત છે કે આ જે વેરિયન્ટ છે એ કોઈ મોટી લહેર લાવશે કોવિડની? ચાન્સીસ છે કેમ કે માઇલ્ડ ફોર્મમાં છે એટલે લોકોને ગભરાવાની છે અને કાળજી લેવાની જે જરૂરત છે જો એ નહીં લેશે તો આ વસ્તુ મોટું સ્વરૂપ ધારણ કરી શકે એની ખૂબ શક્યતા છે. આપણે જો સાવચેતી રાખીશું, એક માણસથી બીજા માણસમાં ફેલાય નહીં એનું કાળજી રાખીશું આપણે તો આટલું ખરાબ રીતે નહીં પસરે આ વાયરસ. તો સાવચેતીમાં ખાસ વિશેષ ધ્યાન શું રાખવું પડશે? જેમ કે કારણ વગર આપણે ટ્રાવેલિંગ નથી કરવાનું, ભીડભાડ વાળી જગ્યા ઉપર નથી જવાનું. આપણે જે પહેલા કોવિડ વેવમાં જે વસ્તુ ફોલો કરી હતી કે હાથ સેનિટાઈઝ કરવાના, જમવા પહેલા વ્યવસ્થિત હાથ ધોવાના, કે ફળ શાકભાજી જે છે એને ધોઈને ખાવાનું, એ બધી વસ્તુ જે હતી એ હમણાં પણ ફોલો કરવાની જ છે. પ્લસ આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટેની વસ્તુ વધારે કરવાની છે જેમ કે સારા ફળ અને બધી વસ્તુનો વધારે ઉપયોગ કરવાનો છે. અને જે લોકોએ વેક્સિન નથી લીધા એ લોકોએ હજી પણ આ વેક્સિનથી બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ તો આપણે એનાથી બચી શકીએ. જેમ કે જે 65 થી ઉપરની ઉંમરના લોકો છે, 65 વર્ષની ઉંમરના લોકો કે જેમને ડાયાબિટીસ છે એ લોકોએ તો ખાસ વેક્સિન લઈ લેવી જોઈએ આના માટે.
તબીબ તરીકે તમે વીટીવીના દર્શકોને શું સલાહ આપશો કે કોરોનાથી બચવા માટે એમણે ખાસ શું કરવું જોઈએ અને ખાસ કોઈ વિશેષ ટિપ્પણી? એનાથી બચવા માટે એક તો આપણે જે પેશન્ટ એના કોન્ટેક્ટમાં ના આવવું અને પેશન્ટે પોતે એ વસ્તુની કાળજી રાખવી કે આપણે 5 થી 7 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાનું છે અને બીજા સાચા વ્યક્તિઓ સાથે આપણે કોન્ટેક્ટમાં ના આવીએ એનું ધ્યાન રાખવાનું છે. સારો આહાર લેવાનો છે. ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હાઇડ્રેશન રાખીએ. અત્યારે વાતાવરણ બદલાય છે, આપણને એવું લાગે કે ચલો થોડો વરસાદ પડી ગયો એટલે પાણીની એટલી જરૂર નથી પડતી, પણ આપણે હાઇડ્રેશન ઉપર ખૂબ જ ધ્યાન આપવાનું છે અને સારો આહાર લેવાનો છે. બહારનું જમવાનું આપણે ટાળવાનું છે કે કારણ વગર આપણે રેસ્ટોરન્ટમાં ના જમીએ કે બહારનું પાણી ના પીએ. એ બધી વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. બિલકુલ, એટલે ટૂંકમાં એક વસ્તુ મહત્વનું છે કે સાવચેતી રાખવી પડશે. સાવચેતી એ જ સલામતી છે. તમે ખૂબ જ સરસ માહિતી આપી ઉર્વીબેન. વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કોરોનાનો જે આ નવો વેરિયન્ટ છે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે સાવચેતી એ જ સલામતી. અને એટલે જ આપણે કહીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે ખાસ કરીને તમારે ધ્યાન રાખવું પડશે, સાવચેત રહેવું પડશે અને અફવાથી બચવું પડશે. એટલે સાચા અને સત્ય સમાચાર જાણવા માટે, સત્ય માહિતી જાણવા માટે તમારે વીટીવી ન્યૂઝ જોતા રહેવું પડશે.